એક જોડી કોડા રહે તો એ પહેરવા પડે. કપડા જ નથી મે તારે નવા નવા લાટ છે તું ઉના પહેરી જાતો ને નવા નવા જ પહેરા ઠીકડા છે અમાર જોઈ ગયો પાણી દેખાય જોઈ ગયો હા દેખાય હા દેખાય હો. ફાટી ગયેલા એમ જો જો. જો હા. ફાટી ગયેલા ફાટી ગયેલા પહેરી નવાઈ નહીં આમાં લુગડા હા હવે હે કે મારા બાની બાધા પૂરી થઈ ગઈ એટલે જો લીધો. મેં લીધું હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતા મહાદેવ. અત્યારના વાગી રહ્યો છે એક ને કોઈ ગમે હાથી કર્યો છે અમારા ખેતરમાં શરૂ, કેમ કે 3-4 દિવસની સગા કે વરસાદ આવતો હતો એટલે શ્રાવણ મહિનો અમારો કોરો નથી ગયો એટલે કે અત્યારે થોડું ગારો ગારો જેવું છે એક આમ જો ભીનું ભીનું છે ને આજે અમે હે કે વાવી છે ખાતર. ઓ આમ હે ખાતર ને ભરીએ ખાતર વાવવાનું શું કરે હે ખાતર તો વાવવું જ પડે ને તો મોલાટ ને કંઈક ગણ કરે ને તો એ તો આપણે સાડીએ તો એનો હાલે પાંચ તાત્કાલિક ગણ કરે હા તાત્કાલિક ગણ કરે તો ઠીક. આ મૂળિયું વે તો મૂળિયા પકડે ને ઓલો ઉપર નાખી મૂળિયો પગે થઈ છે ને આ તાત્કાલિક પકડે એવું તો હોય આ મહત્વને લીધે છે કે અમે ખાતર ને એવું વાવવું પડે તો અત્યારે ખાતર વાવવાનું ચાલુ છે એ લીધે એટલું વાવ્યું છે ને એટલે ઠેરું વાવવાનું છે હજી. જો ઉપર છે કે વાદળી ઘેરા લેલી છે વરસાદ નહીં આવે ને એ પહેલાં વવાઈ દે કે તો પૂરું થાય ન કરે કે અમારે અધ વચ્ચે રહે તો ફટાફટ છે કે વાવવાનું શરૂ કરી દે એટલે વરસાદ ન આવે ને એ પહેલાં વવાઈ દે. હાલો શરૂ કરવું ને? હાલો હાલો હા તો થોડીક વાર છે કે વાવવા મળી તો ફેમિલી અત્યારે મેં ખાતર વાવતા ને તો જો વરસાદ આવે મેં પપ્પા તો ખાતર લઈને વીએ વવાય ન રહ્યો જો ત્યાં છે કે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. હે એક રહ થઈ ગયું હા એ વાત હતી ઘડી કાંઈ વીએ છે હા આમાં તો એક રહ થઈ ગયો ને એટલે જો પાછા સાટા આવી રહે કાઢે રહીને એમ કાંઈ નક્કી નહીં પાવ કેટલું ઘણી આવે લાડ હાવ પાણી પાણી કરે તો પાવ બળજા કે એવું કાંઈ ન હાલે એમ. એમાં તો ફૂલ વરસાદ છે એમાં અમારે બેન છે કે લુગડા આમ ફેરવે શા હે હવે તારે ફેરવા દેવાના કે કાઢી નાખવાના છે એમ કહું ફેરવા દેવાના કે પછી શું કરવાને કાઢી નાખવાના વરસાદ ને ભાઈ હુકાતા નહીં ને એમ ફેરવા કરે તો એને ભાઈ રહેવા દેવાય ને અમારે નહીં પલતા શું છે હા જરી કેવા એટલા સાટા ચાલુ છે પા બંધ થાય તો પા બાઈક પુગાડી દે ઓલો હુકાઈ પા પલ્લી જાય તું લીન ના અહીં પુગા ને તા એવું તો ઘડીક શેક લાવવાના હોય હા ઘડીક પછી હુકવી દેવાના હોય એમ હોય એટલે હુકાવા દે જ નહીં એમ. એટલે વરસાદ આવે તો પલ્લી જાય બધા એટલે બહાર જેલો હોય ને તો બહાર જેલા રે વારી ચાલે રે હા ને તડકો નીકળો ને તો ખાલી હુકવીને આપણે બહાર ઘડીક રાખીએ પછી હકલી મૂકીને તો આવે. એમાંથી એક ને એક કપડા પહેરીને હે કે રહેવું પડે કેમ કે બધા કપડા કે પલાટ દીધેલા હે અમે ગામમાંથી નહીં તો વરસાદ આવી જાય કે એની લીધે કે બધા કપડા પલળી જાય એક જોડી કોડા રહે તો એ પહેરવા પડે. કપડા જ નથી મેં કબાટ આખો ભીરો તો નવા લેવા જવા જો હે તો માઠમ આવે કેટલા કપડા હે હે તો માઠમ આવે પણ હા તો મેડમ કપડા લાવવાનું ન હોય મેળો કરવા નહીં જવું તમે લાવ્યા લાવવાની પણ આવું છે અહીંયા ચલો આ એક જોડી આખી નવી હે આ બે જોડી નવી હે હજી બે કબાટમાં પીરી હે એ મુરે તે ને કીરે બે જોડી ન તો બે જોડી મુરે તે નહીં કર્યું તારી પીડે એટલે એક જોડી તો મોટભાઈ મોકલાવી સુરત થી 3 જોડી ચાર એ તો મોકલાવી તો ઘરે તો બાકી કપડા માર્કી નથી એક એક ને એક પહેરું એક ને એક પહેરો તો કપડા જ નથી નહીં હવે છે કઈ જૂના હે છે બોલ આઠ કપડા હે જૂના થઈ ગયા ને નવા નવા ન પહેરવાના હોય નવા તો પહેરો પણ ફરવા થાય એટલે કાઈ ન હોય હું તો આ જૂના જ પહેરું મને નવા પીડા તો હું જૂના પહેરું કે પહેરે મારે એમને કોના હુકા મારે ન હોય બાઈ જોવાના બાકી પીડા ઈ નહીં મારે નહીં ભાઈ મારે એક જ જોડી હે મામા કે હું તારે નવા નવા લાટ છે તું ઉના પહેરી જાતો ને નવા નવા જ પહેરા પણ નવા નહીં ચાલે પહેરે હું વાળું ની ગાડી વાહ નવા નવા જ પહેરા જૂના જૂને દેખાતા જ નહીં નહીં નવા નવા જ પહેરા એ ભાઈ આજે વિડીયો બધે તમે જો એકાદ નવા પહેરે એટલા બધા હે હા દેખાય આમ જો અમારે પાણી જેવું દેખાય જો અહીંયા ઠીકડા છે અમારે જોઈ ગયો પાણી દેખાય જોઈ ગયો હા દેખાય હા દેખાય હો આમ જો અમાર લુગડા જો ફાટી ગયેલા એમ જો જો ફાટી ગયેલા પહેરી નવાઈ નહીં અમાર લુગડા તો એ ફાટી ગયેલા પહેરે મજો કેવા છે જો 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 ભાઈ ને દેખાય એટલે મેલા હું પહેરું મામા તો
હા હજી કપડા લેવા જોઈએ કેમ કે હાથે માઠેમાં આવે છે તારું કોઈ માનતા નહીં કપડા લેવા પડે કે હા ભાઈ લઈ લેજો હે જો કેમ બાને ખબર જ હોય લે આપણે કઈ લેવા નહીં કપડા. નહીં લેવા નો લે તો કાઈ નહીં ઈ લે હા તું લે કાઈ નહીં હું લે જો કીધી દો વાહ વાહ. હા હવે તો માની ગયા છે હવે એ કે જોડી લેવું તો હાલ છે એટલે કે પેલા કે માનતા નતા કઈ ખબર લેવો પડે લેવો હાથે માઠેમાં હા વધારે ગોકુળ આઈટમ આવે ને કૃષ્ણ ભગવાન હા એટલે લેવો પડે સાચી વાત છે. અમારે કે લગ્નની જેટલી ખુશી ન હોય ને એટલા બધાને કે હાથે માઠમનો મેળો આવતો હોય ને એની બહુ બધી ખુશી હોય કેમ કે અમારે અહીંયા બધે મેળા ભરતા હોય કે ત્યાં જવાનો કે પહેલેથી એટલો બધો શોખ કે તમારે હાથે માઠમનું બહુ એટલે બહુ બધું માન હોય એને લીધે કે બધા નવા નવા કપડાં લે ખરીદી કરે અમારે અહીંયા હાથે માઠમમાં ફૂલે ફૂલ હે કે એન્જોય હોય કેમ કે ત્યાં હે કે આમ પરબ હોય એક આવે કે એક લાઈનમાં એટલે બધા મજા આવી જાય એને લીધે કે બધા કપડાં અમે બીજા પરબમાં ઓછું માન હોય પણ આનો વધારે હોય દિવાળી કરતા વધારે હોય હા આપણે દિવાળીમાં કોઈ હોય નહીં ઘેરે કોઈ હોય નહીં બધા મજૂરી કરવા મજૂરી કરવા ગયા જાય બહાર આપણે આ ગોકુળ આઈટમ જ ઘેરે હોય હા ગોકળ હા એટલે પછી આપણે ન તૈયાર થઈને જવું પડે ફરવા હા. મેળો કરવા મેળો કરવા હા અને ભાઈ આપણે નવા નવા કપડા બધા પહેર્યા હોય કેમ કે આપણે દિવાળીમાં તો ફરવાનું હોય આપણા ખેતરમાં હા એટલા માટે નવા કપડા પહેર્યા હોય ને આપણે હાથે માઠમમાં કપડા લેવાના હોય તારે નવા કપડા ન હા ત્યાંથી આપણે ન લઈએ આપણે હાથે માઠમમાં તો અહીંયા હોય હા. ત્યારે હોય નહીં અહીંયા ત્યાં લગો હોય નહીં હા એટલા માટે એનું એક કારણ છે કેમ કે ચોમાસે જો હાથે મેટમ હોય એમાં વરસાદ ચાલુ હોય એટલે લીધે કોઈ કંઈક કામ તો ન કરતું હોય વરસાદ આવી ગયો એટલે બધા ફરવા નીકળી જાય એ લીધે અમારે અહીં હાથે મેટનું છે કે વધારે માન હોય ને દિવાળીમાં અમારે બધા હોય બહાર ગામ મજૂરી કરવા ગયેલા હોય કેમ કે તમને બધાને ખબર છે કે અમે બધા મજૂરી કરવા જાય છે બહાર ગામ તો અહીં દિવાળી મહિના ઉપર અહીંયા કોઈ હોય જ નહીં ને કામને ફૂલે ફૂલ હે કે તેજી હોય તો બધા કામમાં બીજું હોય એટલે દિવાળીમાં ઓછું માનવું પણ હાથે માઠીમાં બહુ માનવું એટલે બધું પબ્લિક ઘેર આવે કે એટલે મજા આવે એમ બાકી તો અત્યારે કે વરસાદ ચાલુ છે હવે બંધ થઈ જાય કે હવે કંઈક બીજું કામ કરશું કેવા બંધ થાય એમ કે નક્કી નથી હે દિવાળી બબે જણા ઘેરે હોય હા બબે હોય પછી હું દિવાળીનો તહેવાર મને બહુ કે ખેતીનું કામ કરવું હા એમ એ વાત સાચી તો હાલ કે એક મહિનો પાછળ રહી ગયેલું છે કેમ કે દર વર્ષે અમે છે કે દિવાળી આવે કે એવા અમે માંડવી ભેગી કરતા હોય છીએ ને દિવાળી પહેલાં છે કે માંડવીમાં રાપ લાગી દે એટલે માંડવી બધી ખેતરમાં બહાર કાઢી લઈ એટલે પછી દિવાળી પછી હુકવા દઈ ને 2 વર્ષ ભાઈ બીજ ને આવે ને તેવા અમે ભેગી કરતા હોય છીએ ને ભાઈ બીજ પછી દિવાળ આવે ને એવું અમારે કાઢવાનું હોય પણ હાલ કે એક મહિનો પાછળ રહી ગયું છે કેમ કે અત્યારે કે માંડવી ખાલી હાવ નાની નાની એવી છે એટલે હાલ ખરે આ વર્ષે છે કે બહુ એટલા બહુ લંબાવાના છે કેમ કે દિવાળીએ કાંઈ નીકળવાનું નથી એવું થવાનું હાલ ખરે તમે સવાય એટલે જોવો આપણે કેવા શું થાય બાકી અત્યારે મસ્ત મધુર વરસાદ ચાલુ છે તમારે ત્યાં છે કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો તો ફેમિલી પડી ગઈ છે સાંજે તો સરસ મજાના ગાંઠિયા ટમેટાનું શાક બને કે એમાં હું સોલરું કરતો હતો ને જો મસ્ત મસ્ત રોટલો છે પછી અહીંયા સવારનું રીંગણા બટેટાનું શાક પછી આપણે દૂધ હવે સાહેબ બેંધી ગઈ કેમ કે સાંજે હવે આપણે વાટકા ભરીને દૂધ પીવાનું ખબર પીવું જ પડે ને ઘરનું હોય તો ન ખાવાનું હોય મેં આજ તો લીધું હા ના ઘરનું હા હવે હે કે મારા બાની બાધા પૂરી થઈ ગઈ એટલે જાઉં લીધું મેં લીધું હમ હા આ બેન તો કોરા એને જો નહીં લીધું કાંઈ ટમેટાની ચટણી એ આ જો તીખું તીખું જ ખાય વધારે આપણે ટમેટાની ચટણી બનાવી હમ ને ગાંઠિયાનું શાકમાં નાખવાના હતા ટમેટા ટમેટાની ચટણી બનાવી નાખી અને પછી પાણી કરી દીધું અને પછી ગાંઠી નાખી દીધા હે હા એ તું બહુ ડાઈ એક તપેલામાં બધું એક તપેલું બધું ઈ સામે લાટનો ઉઠકવા પડે ને બની જાય એક તપેલામાં હા એટલે કામની આળ કામ કરવું ન કામની પડે એટલે આળ કામની હોય એમ બચત નહીં. કરી તો પણ કામને બસ જ થાય કે પણ એમાં થાય ને હા, તો પછી આપણે સમય એટલો બધો ન બગડે હા બહુ એ ઓલું વાત તો સાચી તમે બધા નોખા ટ્રાય મારજો તપેલામાં ફરીથી બનાવવું પડે હા. ટમેટા ને ઓલું તો ટમેટા સડી જ ગયેલા હોય અને જેની ચટણી બની ગયેલી હોય હા. અને પછી તો આપણે ગાંઠિયા નાખવાના છે ને પાણી હા. નાખવાનું છે હા એટલે પેલા ચટણી આપણે થોડીક લીલી વાટકમ તો શું વાંધો આવી જાય કાંઈ નહીં ઠામડા ન બગડે આપણો ટેમ ન બગડે અને ચટણી આપણે બની જાય ને શાકે આપણું બની જાય એ વાત સાચી બેન ને કેમ લાગે ગાંઠિયાનું શાક નહીં ભાવતું હોય ને ભાવતું એટલે જ કીધું. ચટણી લીધી આ ગાંઠિયાનો તો ભાવે પણ ટમેટા ને ભાવતું હા? એટલે છે ને ટમેટા ચટણી ટમેટા ભાવે હા પણ ટમેટા ને ગાંઠિયાનું શાક ન ભાવે હા ગાંઠિયા નો ભાવે ને ગાંઠિયાનું એકલા નહીં ભાવે હા પણ ગાંઠિયાનું ટમેટાનું ભેગું મારી ન ઘોડે જો ભાવે. મને તીખારી ન ભાવે હા તીખા નો ભાવે તીખારી ન ભાવે ગમે એવું દહીં હોય તો મને તીખારી ન ભાવે આ ગમે તેલ વસ્તુ ખાઈ લે તો ન ભાવે એવું હે ભાઈ તો બાકી હે કે આ રોટલો તો હાલો બધા વાલું કરવા